જેને આપણે કહીએ છીએ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, એ પ્રકાશ. કેટલું બાકી છે આમાં? ખરું જોતા તો અનંત બ્રહ્મનું સ્વરૂપ છે તે જ સર્વ પ્રકાશમય છે. માટે હે શ્રેષ્ઠ તત્વવેત્તા, આ વિશ્વ બ્રહ્મમય છે એમ તમે જાણો. આ જગત મિથ્યા છે એમ માનવું એ જ ચૈતન્યનો ચમત્કાર છે. તેથી આજ આ વિશ્વ ભ્રમથી ભરપૂર નથી, તો પણ લાખો ભ્રમથી ભરપૂર જણાય છે. માણસના કલ્પેલા પુરુષો પરસ્પર સ્ફૂરતા નથી અને દેશકાળને અટકાવ કરતા નથી. તે જ પ્રમાણે સર્ગો વિશે સ્થિતિ છે. જ્યાં સુધી ભેદબુદ્ધિ છે ત્યાં સુધી સર્ગપણું તથા અહમતા વગેરે ભ્રમનો ઉદય થાય છે. સુવર્ણનું જ્ઞાન મળ્યા પછી કડા વગેરેનો ભ્રમ થાય છે, પણ સુવર્ણમાં કડા વગેરે ભ્રમ માત્ર છે, કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં પણ તેમાં સુવર્ણની જ સત્તા છે. કડા વગેરેના ભેદનો ત્યાગ કરવાથી જેમ તે સુવર્ણથી ભિન્ન નથી, તેમ દ્રષ્ટા દર્શનનો ત્યાગ કરવાથી અવિદ્યા પણ ભિન્ન નથી. માટીની બનાવેલી સેનામાં માટીનું જ્ઞાન થવાથી તે માટી રૂપ જ જણાય છે, તેમ પરમ તત્વનું જ્ઞાન થવાથી આ સર્ગ અસત્ય છે એમ જાણવામાં આવે છે. જેમ તરંગ છે તે જળ રૂપ જ છે, પૂતળી છે તે લાકડા રૂપ જ છે, તથા કુંભ વગેરે છે તે મૃત્તિકા રૂપ જ છે, તેમ આ ત્રણેય જગતનો ભ્રમ પણ એક બ્રહ્મ રૂપ જ છે. દ્રશ્ય અને દ્રષ્ટિનો સંબંધ થાય ત્યારે મધ્યમાં જે છે તે દ્રષ્ટાનું સ્વરૂપ છે. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય આદિથી તે પરમપદ વર્જિત છે. જ્યારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એક દેશનો ત્યાગ કર્યા પછી બીજા દેશમાં ગયા પહેલા જ્યારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં જડતા વિનાનું જે ચૈતન્ય સ્વરૂપ છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. જાગ્રત, સ્વપ્ન તથા નિદ્રાથી રહિત તમારું જે સનાતન ચિત્તવૃત્તિથી રહિત અને અજડ રૂપ છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. તમે સમાધિમાં હો અથવા વ્યવહાર કરતા હો ત્યારે શિલા, પાષાણના જેવું જે ચૈતન્ય ઘન રૂપ હૃદય છે તે રૂપ થઈને તમે સર્વદા રહો. કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુનો ઉદય પણ થતો નથી, તેમ લય પણ થતો નથી. માટે તમે સમાધિ દશામાં તથા વ્યવહાર દશામાં સ્વસ્થપણે પરમાર્થ દ્રષ્ટિને અનુસરો. દેહને વિશે કોઈ પણ આત્મા કાંઈ ઈચ્છા પણ કરતો નથી, તેમ દ્વેષ પણ કરતો નથી. માટે તમે શંકાનો ત્યાગ કરીને સ્વસ્થપણે રહો અને દેહની ભ્રાંતિમાં પડો નહીં. ભવિષ્યમાં થનારા સાંસારિક વ્યવહારમાં જેવી રીતે વ્યવસાય થતો નથી, તેવી રીતે વર્તમાન વ્યવહારમાં મિથ્યાત્વ દ્રષ્ટિ રાખો અને સત્ય સ્વરૂપ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈને ચિત્ત ભ્રાંતિમાં રહો નહીં. જેવી રીતે દેશાંતરમાં રહેલો માણસ પાસે ન હોવાથી કાર્યમાં ઉપયોગી નથી, તેમજ કાષ્ઠ અને પાષાણ વગેરે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી કાર્યમાં ઉપયોગી નથી, તેવી જ રીતે ચિત્તને પણ તમે જુઓ, કારણ કે આત્મ સ્વરૂપ વડે અચિત્તપણું એ જ વિદ્વાનને અનુભવ સિદ્ધ છે. પાષાણમાં જેમ જળ નથી અને જળમાં જેમ અગ્નિ નથી, તેમ પોતાના દેહમાં પણ ચિત્ત નથી, તો પરમાત્મામાં ચિત્ત કેમ જ હોય? જે વસ્તુ નજરે જોવામાં આવતી નથી તે વસ્તુ જે કાર્ય કરે છે
તે કર્યું એ ન કર્યા બરાબર છે. માટે ચિત્તથી પર થઈને રહેવું. જે માણસ અત્યંત જડરૂપ એવા ચિત્તને અનુસરીને રહે છે તે શા માટે પોતાની પાસે રહેનાર મ્લેચ્છને અનુસરીને નથી રહેતો? માટે તમે નિરંતર ચિત્તરૂપી ચંડાળનો અનાદર કરો અને માટીની કરેલી પ્રતિમાની જેમ સ્વસ્થ તથા શંકા રહિત થઈને રહો. ચિત્ત છે જ નહીં, અથવા છે તો મૃતરૂપ છે એવો નિશ્ચય કરીને તમે શિલાની પ્રતિમાની પેઠે નિશ્ચળ થઈને રહો. વિચાર કરવાથી ચિત્ત છે નહીં, માટે તમે તત્વતઃ ચિત્ત રહિત છો, તો પણ તમે મિથ્યા ચિત્ત વડે શા માટે ખેદ પામો છો? ચિત્તરૂપી અસત્ય યક્ષે જે પુરુષને વશ કર્યા છે તેમની મૂઢ બુદ્ધિમાં ચંદ્રમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો છે. માટે તમે ચિત્તનો દૂરથી ત્યાગ કરી દો. જે રૂપે તમે છો તે રૂપે તમે સ્થિર થાઓ અને પરમ યુક્તિ વડે તમે ભાવનાથી યુક્ત જે રૂપે તમે છો તે રૂપે તમે સ્થિર થાઓ અને પરમ યુક્તિ વડે તમે ભાવનાથી મુક્ત થઈને રહો. ચિત્ત અસત્ય છતાં સત્ય લાગે તેવું છે. જે મનુષ્યો તેને અનુસરીને રહે છે તેઓ તો આકાશને મારવાના કામમાં કાળક્ષેપ કરનારા મૂઢ માણસો છે. તેમને ધિક્કાર હો. માટે તમે પ્રથમ તત્વબોધમાં કુશળતા મેળવીને મન રહિત થઈને રહો અને તત્વબોધથી નિર્મળ આત્માવાળા થઈને સંસારના પારને પામીને રહો. મેં મનરૂપી મેલ મેળવવા માટે ઘણો લાંબો વખત વિચાર કર્યો તો પણ નિર્મળ આત્મામાં મનરૂપી મેલની મને પ્રાપ્તિ થઈ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લવણ રાજાનું સમાધાન નામનો સર્ગ 121મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દેવો. મૂળ કારણ જોવું હોય કે માણસ ક્યાં અટક્યો છે, ક્યાં પાછો રહે છે, તો ચંચળતા ભ્રાંતિ, જેને અવિદ્યાને માયા કે છે એની સ્પષ્ટતા, એનો ખુલાસો ચંચળતા ભ્રાંતિ. અત્યારે પ્રસાદ લઈને પાછો બેસીને કરી નાખજો. જયંતિ પ્રભુ અશ્વિન પ્રભુ જોડે બેસીને એમના બધા છે ને એનું કમ્પ્લીટ કરી દો. એના કેટલા છે? 13. આજે એ 13 ને એ કોની સાથે લીધા છે? પાછા શિવરામાં ભેળસેળ ન કરો. પેલું ત્યાં ચોટાસણ વાળા લેવાના. ચોટાસણ છોરીવાળા નહીં, ચોટાસણ. જે હોય છે પણ એને એના જે ઉપર નીચે કે જે સાથે કે જે લાગતા વળગતા બધા સાથે લે. તમે લેજો. ये ले लो. ध्यान से ना बराबर मालूम है तो जितना भी बारिश है तो भीगे नहीं कुछ सब बंद कर देंगे.
અને જે લોચા આવ્યા ને આપી દો ને. અને જો આ ઊંઘીનો છે અને બેહાડજો. હે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી બેસે છે, તમે ઊંઘી જાઓ છો એ ખોટું છે. પછી મારે આ સેવાથી હું સેવામાં એટલે એને પકડીને બેસાડજો, ઊંઘી જાય. સમ્યક જો ચૈતન્ય જાગૃતિ હોય ને તો ભાવનાબાજી હોય, આ ભાર ન હોય કે હું આ કરું છું, હું આમાં હતો, હું આમાં હતો. એટલે આ બધું પરિચ્છિન્નતા ન હોય, આથી અખંડિતતા હોય ચૈતન્ય. અને બધો ભાર અને બ્રહ્મ બોલો તો ભાર અને બ્રહ્મ બોલો તો ભાર. બ્રહ્મ શબ્દ નથી અને ચૈતન્ય પ્રકાશ છે. અને ચૈતન્ય બ્રહ્મ શબ્દ નથી, ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્ય આનંદ છે, ચૈતન્ય સત્ય છે અને ચૈતન્ય શાંતિ, ચૈતન્ય પૂર્ણતા, ચૈતન્ય પૂર્ણતા, ચૈતન્ય તૃપ્તિ, ચૈતન્ય સંતોષ, ચૈતન્ય સમાધાન, ચૈતન્ય કલ્યાણ, ચૈતન્ય પ્રેમ, શાંતિ, અમૃતત્વ, ચૈતન્ય 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 અખંડ ચેતન. બ્રહ્મ શબ્દ નથી, બ્રહ્મ શબ્દ નથી, ચૈતન્ય પ્રકાશ નંદ. હો ગયા આપી દે સબકો, આપ્યો 0-0 કરી દીધો. માટે રાખ્યો ઓલે માટે જયંતિ પ્રભુને લીધો નહીં છે, હવારે કી બોલાયો કોણ? જયંતિ પ્રભુ એટલે એવા હવારે આપી બરોબર. દવા લીધી? દવા લીધી? થોડું લીંબુ પાણી, લીંબુ જો ઊંઘી તો જાઓ પછી કે મારે આમ હું આ સેવામાં તો આ સેવામાં તો રાત્રે હું છે પ્રસાદ લીધા પછી ઊંઘી ગયા તો બેઠો કરીને બધી બાનાબાજી છે, ચંચળતા ભ્રાંતિ છે. બીજું બધું કેમ છે? આખી જિંદગી ઊંધું માર્યું બધું તો ત્યાં કેમ મારે આ સેવાથી ને આ સેવાથી હું છું. ઘેરાઈ ગયા. કેટલું બધું કહેવાય છે વર્ષો સુધી, તો બધું તો એનું યાદ રહે. હવે અત્યારે બરફ હવે સવાલ કરતો હોત પછી હજુ એને લાઈટ કરી એટલે જીવડા આવે એટલે અત્યારે નહીં સવાલ. આજ તો કરેલું જ છે 4 વાર તો બરફ છે ને ક્યાં છે? કલ્પેશ પ્રભુ છે, પ્રવાસમાં આવવાના છે. કલ્પેશ પ્રભુને કેમ
આવવાના છે. આ પ્રવાસમાં કનુપ્રભુના નાના બાલ ગોપાલ એ આવવાના છે. કનુપ્રભુ આવવાના. કનુપ્રભુ 87 વર્ષ આવવાના. દાંત છે ને? એમની સીટ તો પેલા કામેશ્વરી વાળા પ્રભુ છે ને આવે છે ને સવારે રોજ મૂળજી પ્રભુ એમની સાથે કનુપ્રભુ એને કામેશ્વરી વાળા મૂળ